વળી મને હું લેવા ઇંગ્લિશમાં પૂછતી હશે? ખબર તો છે કે મારું ઇંગ્લિશ કેટલું પાવરફુલ છે. એટલે એ મારા બંધ હતી ગોરા આ પેલી હવારમાં જેમ પેલી ભેંસ ભરતી હોય ને ઇન્ચમ તું ભરકી છે શું થયું છે તને? હું કહું તમને, આજકાલની જનરેટરોને તો કઈ ખબર પડતી હોય ને ખાલી ખોટી હોશિયારી મારે છે. જનરેટર? એટલે એ ભણ મેટાડોર તું આ કયા જનરેટરની વાત કરે છે એ તો કે મને? અલ્યા હું બોડા લાગ, આ તમને ખબર નહીં પડતી? આ પેઢીઓની વાત કરું છું. એટલે એ ભણ પાટલા ગો એને જનરેટર ના કહેવાય એને જનરેશન કહેવાય અને આ નવી જનરેશન તારું શું બગાડી છે એ તો કે મને? આ બાજુવાળી કાળી નહીં, એ કાળીની છોકરી છે ને, તે મને મારી આગળ આવીને શું કે મને બહુ પાવરફુલ ઇંગ્લિશ આવડે, પણ મેં કહી દીધું મને તારથી પાવરફુલ ઇંગ્લિશ આવડે. તે ઈમન છે ને અમારે બેને કોમ્પિટિશન થઈ ગયું બોલો. એટલે બાપા એને કોમ્પિટિશન ના કહેવાય એને કોમ્પિટિશન કહેવાય. હા વળી એ તે એને મને પ્રશ્ન પૂછ્યો કે 31 ને ઇંગ્લિશમાં શું કહેવાય, તો મેં તો કહી દીધું 31. પછી 21 નું એ પૂછ્યું તો મેં 21 કીધું. હવે પાછું એને 11 નું પૂછ્યું ને તો 21 મેં કીધું, તો એમાં હું મેં ખોટું કહી દીધું? અરે એ ભગવાન મારા ભણભાઈરાનું શું કરવાનું? અલે બાપા એને 21 ના કહેવાય ને 11 કહેવાય યાર. તું જોન તો આવી જગ્યાએ કોમ્પિટિશન ના કરે ને કે મારી ઇજ્જતના તું વાળા કાઢ નાખે. તું શાંતિથી ઘરમાં બેહીને જ કોમ કરની યાર. તારે તો ઇંગ્લિશમાં પાવરફુલ બાર કોમ્પિટિશન કરવા જવાનું આવે છે આ બધું કરવાનું.